નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. મહેનત રૂપી સોનેરી ચાવીથી ભાગ્યના દ્વાર ઉઘાડી શકાય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ આપણે પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 13 ફેબ્રુઆરી 2025, એટલે કે 13/2/25. આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષનો આજથી પ્રારંભ થયો છે અને તિથિ છે એકમ, એટલે આજે છે મહાવદ એકમ. નક્ષત્ર મઘા છે, યોગ શોભન અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ઈષ્ટી છે. ઉપરાંત આજે ગુરુ પ્રતિપદા કહેવાતી હોય છે. ગાણગાપુર યાત્રા પણ આજે થતી હોય છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ. સૌથી મહત્વની છે જે ઘરમાં જગ્યા, તે છે વાસ્તુ અને બ્રહ્મસ્થાન. બ્રહ્મસ્થાનનું ખૂબ મહત્વ છે, કારણ કે ઉર્જાનું કેન્દ્ર આ છે. જો બ્રહ્મસ્થાન છે તેને ખુલ્લું રાખવામાં આવે, આ જગ્યા પર કોઈ વજન ના આવે, તો અહીંયાથી ઉર્જાનું વિસ્તરણ એ ખૂબ સારી રીતે થતું હોય છે. એનું વિતરણ પણ સારી રીતે થતું હોય છે, કારણ કે એમ શાસ્ત્ર પ્રમાણે એમ માનવામાં આવે છે કે બ્રહ્માંડમાંથી ઉપરથી જે ઉર્જા આવે છે તે સીધી બ્રહ્મસ્થાનમાં આવે છે અને બધી દિશાઓમાં ત્યાંથી ફેલાય છે. તો જે તે દિશાઓ જે છે તેને પૂરતી રીતે પ્રમાણમાં ઉર્જા પહોંચી રહે તે માટે બ્રહ્મસ્થાન એ ખુલ્લું હોવું આવશ્યક છે. અહીંયા હવા ઉજાસ હોય તો સારી વસ્તુ છે. કોઈ પણ પ્રકારે વજન ન હોવું જોઈએ. પહેલાંના સમયમાં તો એવું હતું કે ઘરો બનતા ત્યારે મધ્ય ભાગને ખુલ્લો રાખવામાં આવતો અને ત્યાં તુલસી મૂકવામાં આવતી અને તુલસીને પ્રદક્ષિણા કરવામાં આવતી, કારણ કે તુલસીમાં ખૂબ જ પવિત્ર ઉર્જા હોય છે. તો બ્રહ્મસ્થાનની ઉર્જા સાથે જો તુલસીની ઉર્જા સંકળાય તો તે વધુ ઉત્તમ બનતી હોય છે. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે પ્રકાશભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી પ્રકાશભાઈ, જન્મ તારીખ જણાવો. 28/5/1958. જી 28/8 28/5/1958. 28/5/1958. હા, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6 વાગે અને ધંધુકા. જી, પ્રશ્ન જણાવો આપનો. બસ હવે જિંદગી કેમની છે, મારી લાઈફ કેવી છે? હા, શું કરો છો ભાઈ અત્યારે તમે? ચાલો, વાંધો નહીં. પ્રશ્ન છે ભવિષ્યનો, હવે જિંદગી કેવી છે. દરેક વ્યક્તિએ પોતાનું ભવિષ્ય જાણવું જોઈએ, સમજવું જોઈએ અને સમજીને સુધારવું પણ જોઈએ, કારણ કે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર એવું કહેવાય છે. તો તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીએ તો વૃષભ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર 12મે રહેલો છે, પણ સાથે કેતુ અને બુધ પણ રહેલા છે. અત્યારે હાલ શનિની દશા ચાલે. શનિ આપના 8મા સ્થાનમાં છે, અષ્ટમ સ્થાનમાં છે. ઉપરાંત આપની જે રાશિ આવી રહી છે તે કન્યા રાશિ છે, એટલે થોડોક સમય હજી મે મહિના સુધી તકલીફ કોઈ શારીરિક રહી શકે, પછી રાહત આપને મળી શકે. અને ત્યારબાદ આપની બુધની દશા આવશે. બુધ જે છે તે આપનું થોડુંક શારીરિક બાબતોમાં પ્રતિકૂળતા સૂચવે છે, એટલે એ બાબતમાં થોડું વિશેષ ધ્યાન રાખવાની તમને સલાહ છે. જી શંકરભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 17/10/1964. જન્મ સમય શું છે? સવારે 3:30 વાગે વહેલા. જી, જન્મ સ્થળ જણાવો. ડભોઈ.
પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, મકાન દક્ષિણમાં છે મુખ, હમ તો ઘરમાં સુખ શાંતિ બરકત રહેતી નથી. હમ જી કોના નામે ઘર છે ભાઈ? મારા નામે શંકરભાઈ ડોરિયા. અને તમે દક્ષિણમુખી કેવી રીતે ગણ્યું? ઘરની બહારથી અંદર જતા કે અંદરથી બહાર જતા? સાંભળો છો ભાઈ? હા, તમે દક્ષિણમુખી કેવી રીતે ગણ્યું તમારા ઘરને? ઘરમાં અંદર જતા કે ઘરની બહાર જતા? બહારથી અંદર આવતા. હા, બરોબર છે. આ તમારી ભૂલ છે ભાઈ. બરોબર, ચાલો હવે સમજાવો. બહુ સરસ પ્રશ્ન આવ્યો છે. આ વાસ્તુ બાબતે આપણે આ ભાગ્યદર્પણ કાર્યક્રમમાં વર્ષોથી ટિપ્સ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં સેંકડો ટિપ્સ આપેલી છે અને સમજાવું છું કે દિશા કેવી રીતે જોઈ તેવી સમજો તમે ભાઈ. આ મારો એક પ્રયત્ન છે કે લોકોમાં જાગૃતિ આવે અને વાસ્તુશાસ્ત્ર કે જે એકદમ જીવનને સુખી સમૃદ્ધ બનાવવાનું શ્રેષ્ઠ શાસ્ત્ર છે તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય. દરેક શાસ્ત્ર છે ને એ વિજ્ઞાનથી પણ વિશેષ છે. હવે એનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો પછી અર્થ નથી. સમજો, કોઈ પણ જગ્યા હોય, દિશા જોવાની હોય તો અંદરથી જોવાય ભાઈ. બરોબર છે? તમારા જે પણ મકાન હોય, ભવન હોય, ઘર હોય, ફેક્ટરી, ઓફિસ, ગમે તે, તેનો જે મધ્ય ભાગ છે, જો આજે આપણે વાસ્તુમાં આપણે મધ્ય ભાગ બ્રહ્મસ્થાનની જ વાત કરી. બ્રહ્મસ્થાનમાં તમે ઊભા રહી અને ત્યાંથી તમે જુઓ તમારા ઘરનું દ્વાર જે છે એ કઈ દિશામાં છે. તમે હોકા યંત્ર આવે છે જે કંપાસ એ કરો. હવે તો જો કે મોબાઈલમાં આવી ગયા છે, તમે મોબાઈલના હાથમાં રાખી અને આમ જોઈ શકો કઈ દિશામાં આવે છે. એ દિશા તરફ ફેરવો, ત્યાં જે દિશા બતાવે છે એ તમારા ઘરની દિશા કહેવાય. એટલે આ તમારી ખોટી માન્યતા છે ભાઈ. તમારું તો ઉત્તરમુખી ગણાય જો એ રીતે હોય તો. બરાબર, દક્ષિણમુખી ના ગણાય. માટે ભૂલ કાઢી નાખજો. હા, હવે અગત્યની વાત એટલા માટે જ કહું છું કે ભાઈ કોઈ નિષ્ણાતને બતાવો, અનુભવીને બતાવો. બરાબર છે? અને સમજાવો, ક્યાં તો તેમને નકશો મોકલો કે જે પણ છે એ રીતે કરો. અને સાથે તમારા જ્યોતિષ એટલે કુંડળી પણ ચેક કરો. એમાં પણ દોષ હોય ને તો એના કારણે પણ તકલીફ રહેતી હોય છે. જી, આપણી સાથે રઘુભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 29/7/2002 જન્મ સમય શું છે? બપોરે 1:30 વાગે. જી, જન્મસ્થળ જણાવો. ભાવનગર. પ્રશ્ન જણાવો આપનો. અમારે લગ્ન યોગ વિશે પૂછવું હતું. જી, ફરીવાર પ્રશ્ન જણાવજો. લગ્ન યોગ વિશે પૂછવું હતું. જી, કોનો વિશે પ્રશ્ન છે ભાઈ? મારા વિશે છે. શું કરો છો અત્યારે આપ? હું અત્યારે અભ્યાસ કરું છું. તો હજી અભ્યાસ કરતા પહેલા લગ્ન કરી લેવા છે ભાઈ? એટલે 23 વર્ષ તો થઈ ગયા છે સાહેબ. 23 વર્ષ. અચ્છા અચ્છા, સારું સારું. હા, એટલે ભાઈ કાયદાકીય રીતે તમે લગ્ન કરી શકો છો. પણ એક વાસ્તવિક મારી સલાહ રહેશે ભાઈ કે એકવાર ભણી લો. બરાબર છે? ત્યારબાદ આ બધી કરજો. પણ વાંધો નહીં, અમુક વાર એવું બનતું હોય છે કે અમુક સમાજમાં, અમુક જ્ઞાતિમાં, અમુક રીતે છોકરાઓ લગ્ન યોગ્ય થાય છે તો વહેલી ઉંમરે લગ્ન થતા પણ હોય છે. એટલે એ પ્રમાણે અનુસરવું એ પણ આવશ્યક છે. કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે ભાઈ અનુસાર તમારી જે રાશિ આવે છે, મીન રાશિ આવી રહી છે, તુલા લગ્ન આવે છે. અહીંયા હું ફરી એકવાર કહીશ દર્શક મિત્રોને કે હું જે લગ્ન શબ્દ વાપરું છું એ લગ્ન એટલે પતિ પત્નીનું લગ્ન છે નહીં. લગ્નનો અર્થ એટલે જોડાણ છે. સંસ્કૃતમાં શબ્દ જે વાપર્યો છે ઋષિમુનિએ, લગ્ન શબ્દ એટલે જોડાણ. એટલે જ્યારે આત્માનું પૃથ્વી પર જોડાણ થાય એને પણ લગ્ન જ કહેવાય છે કે એ પૃથ્વી પર અવતર્યો, તમે આ સંસારમાં જોડાયા. એટલે પ્રથમ સ્થાન હોય કુંડળીનું જે, તેને જન્મ લગ્ન જ કહેવાય. બરાબર? એટલે આ સમજો. તમારું સપ્તમ સ્થાન જે છે એનો અધિપતિ જે છે તે મંગળ છે, 10મા સ્થાનમાં છે પણ નીચનું છે. એટલે એ થોડુંક પાત્ર પસંદગીમાં તમારે ધ્યાન રાખવું પડશે. ઉતાવળ ન કરતા. તમને મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, એટલે એ પ્રમાણે આપ આગળ વધજો. યોગની જો વાત કરીએ તો એક મધ્યમ યોગ છે તે ચાલુ છે અત્યારે, પણ દિવાળી પછી વધારે સારો યોગ છે અને 2026 છે એ જેમ જેમ આગળ વધશે એમ તમને ઉત્તમ યોગ આપી શકશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્રો જોડાયા છે. મહેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 3/12/97. જન્મ સમય શું છે? સવારે 7:30. જી, જન્મસ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો.
અને લગ્ન યોગ ક્યારે છે અને મકાનનો યોગ ક્યારે છે? જી એના નામે મકાન લેવાનું છે ભાઈ? હા, શું નામ છે એનું? ભાવિ. ચલો વિગત આપીશ અનુસાર જોઈ લઈએ. લગ્ન બાબતનો પ્રશ્ન છે. રાશિ તો બરાબર છે, ધનુ રાશિ જ આવે છે, તેના પર નામ પાડેલું છે આપે. લગ્નયોગની જો વાત કરવામાં આવે તો લગ્નયોગ તો ચાલુ છે ભાઈ અત્યારે. જે ગુરુ મહારાજની પરિસ્થિતિ જે સારી છે, કુંડલી જે છે તે માંગલિક કુંડલી પણ નથી, એટલે એ બાબતે તમારે કોઈ પ્રતિકૂળતા નથી. બરાબર, તમારા કુળદેવીને પ્રાર્થના કરો વિશેષ, તેનાથી અનુકૂળતા વધી શકશે. તમારા જે કુળદેવીનું મુખ્ય સ્થાનક હોય, મંદિર હોય, ત્યાં સપરિવાર જાઓ અને ત્યાં માતાજીને જે શણગાર પ્રસાદ વગેરે ધરાવો, માતાજીને પ્રાર્થના કરો નિયમિત રીતે. અને ખાસ કરીને દર શુક્રવારે તમારા ઘરમાં પણ જો માતાજી હોય એને વિશેષ પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. ઘર બાબતની વાત કરીએ તો માર્ચ મહિના બાદ ઘર બાબતે અનુકૂળતા વધી રહી છે. પણ એટલું ધ્યાન રાખવાનું, કુંડળીમાં જે યોગ છે બતાવે છે કે ઘર બાબતે થોડુંક ચેક કરવું પડશે, નહીંતર કોઈને કોઈ રીતે ખોટો નિર્ણય લેવાય એવું બને અને વાસ્તુ દોષ આવી શકે એવું છે. એટલે પહેલી વસ્તુ કે ઘર લો તો એ મુહૂર્ત પ્રમાણે ઘર લેજો, અને બીજું કે વાસ્તુ નિષ્ણાતને બતાવી અને ચેક કરાવીને લેજો, જેથી ભવિષ્યમાં સુખની પ્રાપ્તિ વધી શકે. આપણી સાથે નિરંજનભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી નિરંજનભાઈ, જન્મ તારીખ જણાવો. 22મી ફેબ્રુઆરી. જી ફરીવાર જણાવજો. 22મી ફેબ્રુઆરી 1946. 22 ફેબ્રુઆરી 1943. 46. હા જી. જન્મ સમય જણાવો. રાત્રે 4 વાગે. જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ સાયલા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન સારી તકલીફ છે અને 23મી એપ્રિલે મારી વાઇફ ગુજરી ગયા પછી બહુ તકલીફ થઈ છે. જી હા, સારું ભાઈ. જોઈ લઈએ કે અત્યારે કેવું પૂર્ણિમા યોગ અને દશા ચાલી રહી છે. જીવન છે હંમેશા સંઘર્ષમય રહેતું હોય છે, પણ કોઈ પણ ક્ષણે ભલે ઉંમર થઈ હોય, પોઝિટિવ રહેવું જોઈએ. આપે એમાં ક્યારે પાછા પાની નહીં કરવાનું. લોકો ઘણી બધી ઉંમરે પણ એટલા એક્ટિવ રહેતા હોય છે, એટલે બિલકુલ આપણે ક્યારે એવું નહીં વિચારવાનું. હા, તકલીફો છે, પણ તમે સારી વાત એ છે કે તમે પોઝિટિવ છો, માટે તમે ફોન કર્યો છે. ઉકેલ માટે, ઉપાય માટે આપ તત્પર છો. સૌથી પહેલી વાત કે આપની જે રાશિ છે તે તુલા રાશિ આવી રહી છે. ચંદ્ર અને ગુરુ સાથે છે, એટલે ગજકેસરી યોગ છે. જીવનમાં સારી પ્રાપ્તિ થઈ હોય, સારા સંપર્કો થયેલા હોય તેવું હોય. પરિવાર સાથે જો કે કંઈક ઊંચ નીચ થાય તેવું બની શકે, કારણ કે આપને રાહુ શનિનો પ્રબળ શ્રાપિત દોષ થયેલો છે, અને મંગળ રાહુ છે તે અંગારક દોષ પણ ઊભો કરી રહ્યો છે, એટલે એ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડે. આપે બે વસ્તુ આપ ખાસ કરજો. સૌથી અગત્યનું કે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો. જઈ શકો, તમે ચાલી શકો તો તમે શિવજીના મંદિરે જઈ દૂધ અને જળ ચડાવો, સાથે કાળા તલ ચડાવો નિયમિત રીતે, એ ઉત્તમ રહેશે. તમે પોતે શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરો, વાંચીને કરો અથવા તમે સાંભળીને કરો, પણ મોટેથી બોલીને કરવા પ્રયત્ન કરશો એ તમારા માટે ખૂબ સારું છે. સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે સ્વાસ્થ્યની સમસ્યાઓ હોય, તમારા ઘર જે છે તેનો ઉત્તર દિશાથી લઈને ઈશાન દિશાનો જે ભાગ છે તે સ્વાસ્થ્ય માટેનો કારક મનાતો હોય છે. ત્યાં કોઈ દોષ હશે ચેક કરો, ત્યાં કોઈ વજન ન હોવું જોઈએ, એ ભાગ હલકો હોવો જોઈએ, અને ખાસ કરીને તમારા ઈશાન દિશામાં ગંગાજળ તમે થોડું મૂકી રાખો તો તમારા માટે સારું રહેશે. હર્ષિતભાઈ, કે રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને એ. આજે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય તો આપ લઈ શકો છો. હા, થોડોક સંતાનો માટે, બાળકો માટે સમય આપજો. તેમના માટે કોઈ નિર્ણય લેવાનો હોય તો ચોક્કસ આજે લઈ લેજો. હા, એક વાતનું આજે ધ્યાન રાખવાનું છે કે યાત્રા પ્રવાસમાં પ્રતિકૂળતાની સંભાવના છે, માટે એકદમ જરૂરી અને આવશ્યક હોય તો જ જજો, નહીં તો પછી પ્લાનિંગ કરી દેજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર હોય છે બ અને ઓ. ભાઈ, આપણા માટે ખાસ આજનો દિવસ છે એ થોડી મૂંઝવણ આપી શકે તેવું છે, એટલે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો જાતે ન લેતા
જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેની સલાહ ચોક્કસ લેજો અથવા ઘરના વડીલોની સલાહ લઈને આગળ વધજો. તમારા માટે સારું છે. આજે મનોવૃત્તિ થોડી બદલાયેલી રહેશે, શંકાશીલ રહેશે. જો કે કોઈક વાર શંકા સાચી પણ પડતી હોય છે, એટલે ક્યારે એવું નહીં વિચારો કે શંકા ન કરવી. સાચી રીતે શંકા કરવી, પોતાના કામકાજમાં કંઈ તમને એવું લાગે ફરક જેવું તો કરજો, પણ પોઝિટિવલી લેજો આ બધી વસ્તુને. હા, જે સારી વાત એ છે કે વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે એવી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે ટૂંકી યાત્રાના યોગ છે, એટલે ક્યાંક નજીકમાં જવાનું થાય તો ચોક્કસ જઈ આવજો. એ તમને માટે ફળદાયી પણ રહેવાનું છે. હા, કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ આજે દિવસ અને ગ્રહોની અનુકૂળતા દેખાઈ રહી છે. ઉપરાંત ભાઈ ભાંડુથી પણ આજે અનુકૂળતા રહી શકે તેમ છે. હર્ષિતભાઈ, આપણે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, ચિંતામાં ક્યાંક વધારો થાય તેવું છે, એટલે વિચારો પર થોડીક હકારાત્મકતા રાખજો અને થોડુંક આયોજનમાં ધ્યાન રાખશો, એ જરૂરી છે. હા, જો કે સારી વાત એ છે કે આજે સામાન્ય આર્થિક લાભ થાય તેવી પણ સંભાવના છે, પણ થોડુંક વાણી વ્યવહારમાં ધ્યાન રાખજો. ક્યાંક કોઈક તકરાર કે વિવાદ ઊભો થાય તેવું બની શકે, એટલે પહેલેથી જ તમારે બાજી સંભાળવાની છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે અને કોઈને કોઈ રીતે તમારા મનમાં આજે પ્રસન્નતા પ્રાપ્ત થાય એવું કોઈક બનાવ બની શકે, તો તમને એવું કોઈ વિચાર આવી શકે તેવું પણ બને. સારી વાત આજે એ છે કે સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે, એટલે જો સંબંધોના કોઈ પ્રશ્નો હોય તો આજે ઉકેલ માટે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે સાચવવાનો દિવસ છે. ગેરસમજથી બચજો, ભલે વાંક આપણો હોય કે ના હોય, આપણે દૂર રહેવાનું છે. આ વાતનું ધ્યાન રાખવાનું છે. આર્થિક બાબતે તણાવ વધી શકે, ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે અને ખાસ છુપા શત્રુઓથી સાવધ રહેજો, જે તમારી નજીકમાં જોઈ શકે પણ તમારું અહિત કરતા હોય અથવા વિચારતા હોય. માટે થોડી સાવધાની આજે વિશેષ જરૂરી છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણી સાથે દર્શક મિત્ર સંજયભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી સંજયભાઈ. હા, બોલો. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 25/11/1982. જન્મ સમય શું છે? હાલો. જી, જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 2:00 વાગે, ગુરુવાર. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ભવાણિયા. જી, જન્મ તારીખ 25/11/1982. સંજયભાઈ. હા, બપોરે 2:00 વાગે, ગુરુવાર. જી, જન્મ તારીખ શું છે ફરીવાર જણાવજો. 25/11/1982. વર્ષ શું છે? હા. સંજયભાઈ, વર્ષ ફરીવાર જણાવો. હા, બોલો. વર્ષ શું છે? આપને જે જન્મ તારીખ જણાવી છે 25/11, વર્ષ શું છે? 1982. 82. જી, પ્રશ્ન જણાવો આપનો. 1982. જી, પ્રશ્ન જણાવો આપનો. મારે મકાન ઘરનું ક્યારે બનશે ને સંતાનનું શું? જી જી જી. હાજી ભાઈ, આપનો પ્રશ્ન ખ્યાલ આવી ગયો છે. પણ જુઓ, જીવનમાં વ્યવસ્થિત થવું બહુ જરૂરી છે ભાઈ, બરોબર? તમે વાત કરો છો, તમને પોતાને જે ગામ જવું તેનું નામ ખબર હોવી જોઈએ. પ્રશ્ન કરો ત્યારે એકદમ વ્યવસ્થિત અને એ હોવું જોઈએ, કારણ કે જે પોતાના પ્રશ્નો હોય એના ઉકેલ માટે જેટલી તત્પરતા હોય એટલું જલ્દી તમને રિઝલ્ટ મળશે. ઘર બાબતે પહેલી વસ્તુ કહું, તમારા નામ પર ઘર લેવું એ યોગ્ય નથી કુંડળીમાં, નહીં તો તમને તકલીફ પડશે. તમે બીજા કોઈ વ્યક્તિનું સાથે નામ ઉમેરજો, તમારા ઘરના કોઈ વ્યક્તિ હોય એની કુંડળી બતાવી, અને તમારા માટે એ યોગ્ય છે. યોગ આવી રહ્યો છે મે મહિના બાદ, એમ કહેવાય કે આવનારા 2 વર્ષમાં યોગ સારો છે, પ્રયત્ન કરી શકાય. પણ ઘર બાબતે, એનું નામ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ લઈ લેજો.
સંતાન બાબતે થોડી પ્રતિકૂળતા દેખાઈ રહી છે, કારણ કે સંતાન સ્થાનનો સ્વામી 12મા સ્થાનમાં છે. ઉપરાંત આપની કુંડળી છે તેમાં ખૂબ જ પ્રબળ અંગારક દોષ છે, જે બતાવે છે કે સંતાન બાબતે પ્રતિકૂળતા છે. તે ચંદ્રનું અને અંગારક દોષનું વિધાન કરાવો, પણ સાથે એકલા આપણી નહીં, આપના પત્નીની કુંડળી પણ જોવી પડે. એ વધારે મહત્વની છે, કારણ કે માતા પોતે ગર્ભાધાન કરતી હોય તો એ જ અગત્યનું છે. તો એમની કુંડળી પણ બતાવીને યોગ્ય માર્ગદર્શન લઈ લેજો. જી હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, આગળ વધીએ વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, આપના માટે ભાઈ આજે ખાસ સારી વાત એ છે કે આવકમાં વૃદ્ધિના યોગો છે. કોઈ નવું પ્લાનિંગ હોય, આયોજન હોય, સફળતા થઈ શકે એવું છે. અને સારી વાત આજે એ છે કે મિત્રોથી તમારી કોઈ મદદની અપેક્ષા હશે, લાભની અપેક્ષા હશે તો તે પૂરી થઈ શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ જે છે તેના માટે આજે રિલેક્સ ફીલ કરશો. હળવાશની લાગણી ક્યાંક અનુભવાશે કે ભાઈ કંઈક આમ શાંતિ અનુભવી રહ્યા છો. પોતાના કામકાજ વ્યવસાયમાં સફળતા પ્રગતિ પડશે, અને ખાસ પોતાના વિશ્વાસે રહેજો. આજે તમને પોતાની આવડતથી સફળતા પ્રગતિ મળવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે મહેનતનું ફળ મળશે. એટલે જે અપેક્ષા હોય રિઝલ્ટની પ્રમાણે મહેનત આજે કરી લેજો ભાઈ. બાળકો માટે સમય કાઢવો પડશે. હા, ક્યાંક આજે એવું પણ બને કે ગ્રહો એવું સૂચવે છે કે અચાનક કોઈ લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ આપના માટે જવાબદારી વધે. આજે કાર્યક્ષેત્રે એવું બને કે બોજો પણ આવી જાય, કંટાળો આવે કામ કરવાનો, તેવું આજે બનશે તમને. આજે સાચવવાનો દિવસ છે. થોડું દાંપત્ય જીવનમાં પણ ક્યાંક પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે એવું છે. અને ખાસ વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવું જરૂરી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજનો દિવસ છે. થોડોક માનસિક બાબતે ડિસ્ટર્બન્સ આપી શકે, અશાંતિના યોગો દેખાઈ રહ્યા છે. હા, સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં અંગત ક્ષેત્રે અનુકૂળતા આજે દેખાઈ રહી છે. ખાસ કરીને અપરિણિત વ્યક્તિઓ માટે શુભ સમય છે. આજે પાત્ર પસંદગી માટે પ્રયત્ન અને પ્રવૃત્તિ, પ્રોસેસ, ફોલોઅપ ચોક્કસ કરી લેવો જોઈએ. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ મીન રાશિના વ્યક્તિઓ માટે ખાસ સારી વાત એ છે કે આરોગ્યમાં સુધારો વધારો થવાનો છે. એટલે એ બાબત એક્ટિવ રહેજો. જીવનસાથી સાથે ક્યાંક મતભેદ થઈ શકે તેવું છે, એટલે થોડુંક શાંતિથી, સમજણથી નિર્ણય આજે લેજો અને આગળ વધજો. હા, વાસ્તવિકતાથી જેટલા આજે નિર્ણય લેશો, પ્રેક્ટિકલ એપ્રોચથી, એટલે એમ કહેવાય ને કે દિલથી નહીં પણ દિમાગથી આજે નિર્ણય લેશો, એ તમારા માટે સારું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.